જેને આપણને ડરાવ્યા, હસાવ્યા, રડાવ્યા, આજે એના અંતિમ પડાવ પર પહોંચી ચૂક્યા છે. તો મિત્રો, આ ખાલી એક વેબ સિરીઝ નહોતી, પરંતુ મિત્રતા, સાહસ, બલિદાનની એક શક્તિશાળી કહાની હતી. તો ચાલો મિત્રો, આપણે જાણીએ સ્ટ્રેન્જર થિંગ્સ સિઝન 5 ફિનાલે વિશે. તો હું છું જયેશ અને સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં. તો મિત્રો, જે પણ આપણી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્ર જે બી મૂવી જોતા હોય એમને આપણો વિડીયો વધારે વધારે શેર કરી દેજો. કહાની અને અંત, જે સિઝન 5 ફિનાલે, તે ખૂબ જ ભાવનાત્મક અને રોમાંચથી ભરેલું છે. હોકેન્સ અને અપસાઇડ ડાઉનના જે અંતિમ લડાઈના દ્રશ્યો છે એ તણાવ અને ઉત્સુકતા ઊભી કરે છે. કેટલાક સીન એવા છે જે આંખોમાં આંસુ લાવી દે છે, તો કેટલાક સીન એવા છે જો રોમાંસથી રોયા ઊભા કરી દે છે. અને મિત્રો, માઇક, ડિસ્ટન્સ અને લુકાસ અને મેક્સના જે પાત્રો છે એમાં પણ અલગ સ્પષ્ટ વિકાસ જોવા મળ્યો છે, જે તમને ખૂબ જ મજા આવશે જોવાની. તો સ્ટીવ હેરિંગ્ટન છે, જે સાબિત કરે છે કે તે ફેન્સનો સૌથી ફેવરેટ કેમ છે. 11નું જે મિત્રો પાત્ર છે એ આ સિઝનમાં સૌથી શ્રેષ્ઠ સ્વરૂપમાં જોવા મળે છે. કેટલાક મિત્રોને અંત જે છે એ ખરાબ લાગશે, પણ મિત્રો જોવા જઈએ તો એટલો બધો નિરાશાજનક આપણને કરે એવો નથી. એટલે સીધી રીતે આપણે વાત કરીએ તો ફિલ્મનો અંત છે મિત્રો, એ ન તો અતિશય ભવ્ય છે, ન તો ફિક્કું છે. એક સંતુલિત અને સંતોષકારક અંત કહી શકીએ આપણે. મિત્રો, આ સિરીઝમાંથી આપણને એટલું શીખવા મળે છે કે મિત્રો, દુનિયા કેટલી પણ અંધારી હોય, પણ જો આપણી સાથે મિત્રો હોય ને, તો કોઈ પણ મોટો દાનવ હોય એને આપણે હરાવી શકીએ છીએ. એવા તમારા કયા મિત્રો છે જે તમને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પરિસ્થિતિમાં તમારો સાથ આપી શકે? તો એવા મિત્રોને તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો. મિત્રો, જે પણ સ્ટ્રેન્જર થિંગ્સના ચાહકો છે એમને આ જે અંત છે સિરીઝનો, એ ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. તો મિત્રો, હું છું જયેશ, અને જે પણ આ વિડીયો છેલ્લે સુધી જોયો છે, તો પ્લીઝ યાર તમારો આભાર, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રને પણ શેર કરી દેજો, જે તમને અડધી રાતે પણ તમારી સાથે આવી જાય, તમે કોઈ પણ મુશ્કેલીમાં હોય તો મિત્રો, અને કોમેન્ટ પર કરી દેજો કે તમને આ સિરીઝ કેવી લાગી. તો ચલો મળીએ, બાય.